રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થયો, જેમાં નિર્દોષ 28થી વધુ લોકોના જીવ હોમાયા છે, તેને અંગે હજુ પણ કોઈ પણ મહત્વની ખબર આવી નથી. કદાચ ચૂંટણીના પરિણામો વચ્ચે સરકાર પણ તેની કામગીરીમાં વ્યસ્ત હતી, એટલા માટે જ એ ઘટનાઓનું અપડેટ રહેવાનું રહી ગયું હશે. તંત્રએ બે એસઆઈટીની રચના કરી, પણ એ એસઆઈટી શું કામ કરી રહી છે, હજુ સુધી કોઈ પણ એમને લગતા સબૂતો કે કડી હાથ લાગી નથી. જવાબદાર વ્યક્તિઓએ ઘટના સ્થળે જઈને સમીક્ષા કરી, પણ પરિણામ શૂન્ય છે. તેના વચ્ચે જ રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13ના કોર્પોરેટર નીતિન રામાણીએ એક મહત્વની કબૂલાત કરી છે, ખુલાસો કર્યો છે. નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી. ત્યારથી લઈને એક પાસાઓ અને ઘટનાઓની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે, જેમાં જેટલા પણ અધિકારીઓ કે જેટલા પણ નેતાઓ જવાબદાર હોય તે તમામ લોકોને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે. આ ઘટના વચ્ચે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13ના કોર્પોરેટર નીતિન રામાણીએ પણ આમાં પોતાની ભૂલ હતી તે અંગેનો ખુલાસો કર્યો છે અને વાતની કબૂલાત કરી છે. તેઓએ જણાવ્યું કે એમને ખબર હતી કે જે આ ટીઆરપીનું જે ગેમ ઝોન છે તેનું બાંધકામ ગેરકાયદેસર છે અને ઇમ્પેક્ટ ફીના કાયદા હેઠળ તેઓને રેગ્યુલાઇઝ કરાવવા માટે તેમના જ વ્યક્તિઓ આવ્યા હતા. પણ તે ઘટનાને ત્યારે જો નજરઅંદાજ ન કરવામાં આવી હોત તો કદાચ આજે આ 28 લોકોના જીવ છે તે બચી ગયા હોત. આ અંગે તેઓએ વધુ માહિતી આપતા કહ્યું કે વીડી નામની એક વ્યક્તિ જે ગેમ ઝોનમાં હતી અને એ વ્યક્તિ મારા પણ ઓળખાણમાં હતી. એમની ભલામણથી જે ગેમ ઝોનના સંચાલક છે પ્રકાશ જૈન, તેઓ મારી સાથે વાતચીત કરવા આવ્યા હતા અને વાતચીત દરમિયાન તેઓ આખું જે બાંધકામ છે તેને રેગ્યુલાઇઝ કરવા માટેની પણ મને ભલામણ કરી હતી. જોકે ત્યારબાદ આજે આખું કામકાજ છે તે આર્કિટેક્ટ એન્જિનિયર નીરવ વરુને સોંપવામાં આવ્યું હતું અને નીરવ વરુએ જ્યારે કામગીરી શરૂ કરી ત્યારે એમને ખબર પડી કે આ બાંધકામ જે છે, આ ટીઆરપી ગેમ ઝોન જે છે તેને ડિમોલેશનની પણ નોટિસ આપવામાં આવી છે, કારણ કે તેમની પાસે જમીનના કોઈ પણ આધાર પુરાવા ન હતા ને સાથે જ બાંધકામનો પણ કોઈ પણ પ્લાન ન હતો, જેના આધારે જ તેમની જે ઇમ્પેક્ટ ફીની જે આખી પ્રોસિજર છે તે પણ પાસ નહોતી થઈ. પણ તે સમયે કદાચ જો આ ગેરકાયદેસર બાંધકામ હોવા છતાં પણ એ લોકોને રોકવામાં આવ્યા હોત તો આ ગેમ ઝોન છે એ છેલ્લા 2 વર્ષથી ધમધમતો ન હોત અને આજે 28 લોકોએ પોતાના જે જીવ ગુમાવ્યા છે તે લોકો પણ અત્યારે હયાત હોત. કોર્પોરેટર નીતિન રામાણીએ આ ઘટનામાં જે પોતાની ભૂલ હતી તે મીડિયા સમક્ષ આવીને સ્વીકારી છે, પણ સાથે જ અગાઉ જે રામ મોખરિયા એક ફાયર અધિકારીના ઉપર એક આરોપ લગાવ્યો હતો કે એણે જે તે સમયે અમુક એનઓસીના જે લાયસન્સિંગ કરાવવું હતું એમના માટે ભીખાભાઈ ઠેબાએ 70,000ની લાંચ લીધી હતી. આ જ્યારે ખુલાસો થયો ત્યારે તો એમના પર કોઈ એક્શન નહોતી લેવાઈ, પણ હમણાં તાજેતરમાં એમની ધરપકડ પણ કરવામાં આવી છે. તો આ જ પ્રકારે ટીઆરપી ગેમ ઝોનના જે કાંડમાં જેટલા પણ અધિકારીઓ હોય તેમને એક પછી એક દબોચી લેવામાં આવી રહ્યા છે. તો લોકોને જલ્દીથી ન્યાય મળે તેવી જ આશા રાખીએ. નમસ્કાર.